હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર અને સેમિસ્ટર 2 ની અંદર બંને સેમિસ્ટરની અંદર એક સબ્જેક્ટ આવે છે એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જે ENV સબ્જેક્ટ છે, એન્વાયરમેન્ટ સબ્જેક્ટ છે, અત્યારે સેમિસ્ટર 1 ની અંદર કોમ્પ્યુટર બ્રાન્ચ અને બીજી બ્રાન્ચની અંદર આવતો હોય છે. ઓકે, અને સેમિસ્ટર 2 ની અંદર બાકીની બ્રાન્ચની અંદર આવતો હોય છે. તો જે વિદ્યાર્થી મિત્રો તે સેમિસ્ટર 1 ના રેગ્યુલર અથવા રિમિડિયલ પેપર આપવાના છે અથવા સેમિસ્ટર 2 નું રિમિડિયલ પેપર આપવાના છે એન્વાયરમેન્ટ, એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આજે આપણે વાત કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે સેમિસ્ટર 1 માટે, જેની આપણે દરેક બ્રાન્ચના જે વિડીયોઝ છે, જે મટીરિયલ છે, એની લિંકો એની અંદર પ્રોવાઈડ કરીએ છીએ. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો અને વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ જે વિડીયોઝ છે, મટીરિયલ છે, એની લિંક મેળવતા રહેશો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે આ ENV સબ્જેક્ટ છે એનો ટોટલી કોર્સ આપણે લોન્ચ કરેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એની અંદર બંને લેંગ્વેજમાં, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં મટીરિયલ અવેલેબલ છે. વિદ્યાર્થી મિત્રો, જોડે જોડે દરેક બ્રાન્ચના સબ્જેક્ટના કોર્સ પણ આપણે લોન્ચ કરેલા છે, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં છે. તો એકવાર શાંતિથી ચેક કરી લેશો અને તમારે જે કોર્સ જરૂરી છે એ કોર્સ તમે પરચેસ કરી શકો છો અને GTUમાં સારા એવા માર્ક્સ મેળવી શકો છો. ઓકે, આજે વાત કરવાના છે આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેંકની. વિદ્યાર્થી મિત્રો, તો ચેપ્ટર વાઇઝ આપણે જે ક્વેશ્ચન બેંક રેડી કરેલી છે એ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આટલી ક્વેશ્ચન બેંક તમે તૈયાર કરી લો છો. આ ક્વેશ્ચન બેંકના આન્સર પણ આપણે કોર્સની અંદર મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી તમે આન્સર મેળવી શકો છો. ઓકે, તો આપણો જે કોડ છે 403. ઓકે, એનો પહેલું ચેપ્ટર છે ઇકોસિસ્ટમ. એની અંદર વોટ ઇઝ અ ઇકોસિસ્ટમ, રાઇટ કેરેક્ટરિસ્ટિક ઓફ ઇકોસિસ્ટમ, એક્સપ્લેન ફેક્ટર ઇફેક્ટિંગ ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમ છે શું, ઇકોસિસ્ટમની લાક્ષણિકતા લખવાની છે અને ઇકોસિસ્ટમને અસર કરતા પરિબળો જણાવવાના છે. બીજો ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ બાયોટિક એન્ડ અબાયોટિક કોમ્પોનન્ટ્સ ઇન ઇકોસિસ્ટમ. જૈવિક અને અજૈવિક ઘટકોનું વર્ગીકરણ અથવા ડિફરન્ટ પણ પૂછી શકે છે. ક્લિયર? એના પછી જળ ઇકોસિસ્ટમ એક્સપ્લેન કરવાની છે. મરીન ઇકોસિસ્ટમ જે છે એનો દરિયાઈ જીવસૃષ્ટિ સમજાવવાની પૂછી શકે છે. પછી વન ઇકોસિસ્ટમ તમને પૂછવાની અથવા વન નાબૂદીના અસરો સમજાવવાની અથવા ઇકોસિસ્ટમને સંરક્ષણ માટેની પદ્ધતિ સૂચવવો એ તમને પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફૂડ ચેન. ઓકે, ફૂડ ચેન, ફૂડ ડાયાગ્રામનો ઉપયોગ કરી ફૂડ ચેન સમજાવો એ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ઇકો પિરામિડ તમને પૂછી શકે છે. પછી બાયો જીઓમેટ્રિકલ ચક્ર શું છે, તેમાંથી કોઈ એક ચક્ર. હવે આ ચક્ર જે પૂછા છે એમાં કાર્બન ચક્ર, પછી જળ ચક્ર અને સલ્ફર અથવા નાઇટ્રોજન. તો અહીંયા જો કાર્બન ચક્ર, એના પછી જરૂરી હાઇડ્રોજન ચક્ર એટલે કે પાણી ચક્ર થઈ ગયું, અને જૈવ વિવિધતા ચક્ર તમારું સલ્ફર ચક્ર, આ તમારું, અને એક છે નાઇટ્રોજન ચક્ર. એમાં ખાસ કાર્બન અને પાણી એટલે કે જળ ચક્ર, આ બંને વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થી મિત્રો કરી નાખજો, 100% GTUના પેપરમાં હશે. પછી જરૂરી રેખીય આકૃતિ સાથે એ તો આવી ગયું. પછી જૈવ વિવિધતા એટલે શું, તેના પ્રકાર બતાવવાના છે. જૈવ વિવિધતાના મહત્વ સમજાવવાના છે. પછી ભારતમાં જુદા જુદા બાયોમાસનું વર્ણન સમજાવવાનું છે. પૃથ્વીની વહન ક્ષમતા એટલે કેરિંગ કેપેસિટી ઓફ અર્થ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને વર્ચ્યુઅલ તમારું વોટર. આટલા 14 ક્વેશ્ચન છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3, 4 અને 7 ની અંદર કવર થઈ જશે. ઓકે, સેકન્ડ ચેપ્ટર છે યુનિટ નંબર 2, એ તમારું 16 માર્ક્સની અંદર છે. પોલ્યુશન એન્ડ ઇટ્સ ટાઈપ. તો પ્રદૂષક અને પ્રદૂષણની શબ્દની વ્યાખ્યાયિત કરવાની છે, પૂછી શકે છે. વાયુ પ્રદૂષણ પર ટૂંક નોટ લખો. આબોહવા પર શું પ્રદૂષણની અસર થાય છે એ પણ તમને પૂછી શકે છે, અથવા તમને શોર્ટમાં પૂછી નાખે ભાઈ વાયુ પ્રદૂષણથી થતી નુકસાન સમજાવો. ઓકે, તો આ એ જ ક્વેશ્ચન છે, એનો જ આન્સર છે. પછી ધ્વનિ પ્રદૂષણ એટલે વોઇસ પોલ્યુશન, તેના સ્ત્રોત કયા કયા છે, એના ઉત્પન્ન થવાના સ્ત્રોત કયા કયા છે, પર્યાવરણ પર તેની અસરો પણ પૂછી શકે છે. પછી વાયુ પ્રદૂષણને નિયંત્રણ કરવા માટે વપરાતા સાધનો કયા કયા છે, અને વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે ગ્રેવિટી સેન્સિંગ ચેમ્બર સમજાવવાની પૂછી શકે છે. પછી જળ પ્રદૂષણ, વોટર પોલ્યુશન, એના ચિહ્નો કયા છે, મુખ્ય જળ પ્રદૂષણની યાદી લખીને તમને પૂછી શકે છે. પછી વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ BOD અને COD વચ્ચેનો તફાવત 100% હશે. જળ પ્રદૂષણની અસરો પૂછી શકે છે. ગંદા પાણીની સારવારની પદ્ધતિઓ કઈ કઈ છે એ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. પ્લાસ્ટિક વેસ્ટ એટલે પ્લાસ્ટિક કચરો શું છે, પર્યાવરણ પર પ્લાસ્ટિકની શું ઇફેક્ટ થાય છે એ તમને પૂછી શકે છે. અત્યારે હાલ સૌથી વધારે ટ્રેન્ડમાં ચાલતો ક્વેશ્ચન છે, પૂછાય એવી શક્યતા છે. ઓકે, પછી ઘન કચરાનું વર્ગીકરણ,
પછી ઘન કચરાને નિકાલની વિવિધ પદ્ધતિ સમજાવવાનું પૂછી શકે છે, ઘન કચરા આપણને વ્યવસ્થાનું વર્ગીકરણ પૂછી શકે છે, પછી ઈ વેસ્ટનું વર્ગીકરણ શું છે, ઈ વેસ્ટ એટલે શું, ઇલેક્ટ્રોનિક વેસ્ટ, ઓકે, ઇલેક્ટ્રોનિક વેસ્ટ શું છે, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય ઉપર ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ, અત્યારે સૌથી વધારે ઈ વેસ્ટ થઈ રહ્યો છે, જૂના મોબાઈલ, ચાર્જર, હેડફોન અને ટીવી છે, આ બધા ઇલેક્ટ્રોનિક્સ છે, ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ કઈ રીતે કરવો, એને કઈ રીતે નિકાલ કરવો, એના માટેના ક્વેશ્ચન છે. તો 14 ક્વેશ્ચન આના છે સેકન્ડ ચેપ્ટરના, એટલા કરી લેશો વિદ્યાર્થી મિત્રો એટલે થઈ જશે. પછી ચેપ્ટર નંબર 3 થોડું વધારે 16 માર્ક્સનું પૂછાય છે, એમાં પરંપરાગત અને બિન પરંપરાગત એટલે કન્ઝર્વેશન અને નોન કન્ઝર્વેશન સરખામણી 100% પૂછાશે. ઓકે, ક્લિયર. પછી રિન્યુએબલ એનર્જીની જરૂરિયાત સમજાવો, પવન શક્તિનું વર્ગીકરણ, બે ટાઈપની HAWT અને VAWT, હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. ઓકે, ક્લિયર. પછી હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનના કાર્ય અને સિદ્ધાંત સમજાવવાનું પૂછી શકે છે. હોરિઝોન્ટલ એક્સિસ અને વિન્ડ ટર્બાઇનનો તફાવત વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી HAWT કાર્ય સિદ્ધાંત અને તેના ઇકો ઘટકોની સૂચિ સમજાવવાનું પૂછી શકે છે. સોલર ફોટોવોલ્ટેઇક કોષનું મુખ્ય કાર્ય મોસ્ટ આઈએમપી છે. ડાયાગ્રામ સાથે ઉપયોગથી સૌર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ સમજાવવાનું. પછી ભરતી ઉર્જાના ફાયદા ગેરફાયદા, સૌર કોષના પ્રકાર, સોલર એર હીટર છે, પછી લિક્વિડ પ્લેટ કલેક્ટર છે, મોસ્ટ આઈએમપી છે. સોલર પાઉન્ડ, સોલર તરાવ એટલે સોલર પાઉન્ડ પર ટૂંક નોટ લખવાની પૂછી શકે છે. ક્લિયર. પછી બાયોમાસના પ્રકાર અને તેના ગુણધર્મો, તરતો હોલ્ડર અને સ્થિર હોલ્ડર બાયોગેસ પ્લાન્ટ અને બાયોગેસ પ્લાન્ટ તમને ક્વેશ્ચન, બાયોમાસના પ્રકાર, બાયોમાસના ગુણધર્મો, બાયોમાસના તમને ફાયદા ગેરફાયદા, એ રીતે બાયોગેસ, આ બંને મોસ્ટ આઈએમપી છે. એમાંથી તમને બાયોગેસ પ્લાન્ટની આકૃતિ પૂછી શકે છે, પર્ટિક્યુલર અથવા ડિફરન્ટ પૂછી શકે છે. બે ટાઈપનો છે, એક સ્થિર છે ને હોલ્ડ તરતો છે, તો આ બંને ખાસ મોસ્ટ આઈએમપી છે. ક્લિયર. ચલો એના પછી યુનિટ નંબર 4 ક્લાઇમેટ ચેન્જ, 14 માર્ક્સની અંદર આબોહવા પરિવર્તન શું છે, આબોહવાના કારણો અને પૃથ્વીની અસરો, ગ્લોબલ વોર્મિંગ પૂછાશે. શું છે ગ્લોબલ વોર્મિંગ, તેની અસર શું છે તે સમજાવો. ગ્લોબલ વોર્મિંગ અંકુશ લાવવા માટેના કેટલા ઉપાયો લેવા જોઈએ. પછી ગ્રીન વાયુઓ કયા કયા છે, કયા ટાઈપના ગ્રીન વાયુઓ છે, ગ્રીન હાઉસ અસર શું છે. પછી ઓઝોન સ્તરના ઘટકો સમજાવવાના છે, O3 લેયર જે છે એના. ઓકે. પછી ક્લાઇમેટ ચેન્જ મેનેજમેન્ટ રોકવા માટેના આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ કયા કયા છે એ સમજી અને પૂછી શકે છે. તો આટલા આના પોઈન્ટ છે, 8 પોઈન્ટ એટલા કરી લેવાના છે. ક્લિયર. એના પછી ક્વેશ્ચન નંબર 5. હવે વિદ્યાર્થી મિત્રો આ દરેક જે ક્વેશ્ચન આપ્યા છે બધા જ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કોઈ પણ ટોપિક 3, 4, 7 ની અંદર કોઈ પણ એક ટોપિક આવી શકે છે આમાંથી. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ એકવાર વાંચી લેજો, વાંચેલું હશે, રીડ કરેલું હશે તો તમે કંઈક લખી શકવાના છો. પોઈન્ટ વાઇઝ લખવાનું છે અને આનો ટોટલી કોર્સ ચેપ્ટર વાઇઝ આપણે PDF મૂકેલી છે કોર્સની અંદર, તો ત્યાંથી તમે રીડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. કેટલો ક્વેશ્ચન લખવું, કઈ રીતનું પૂછાય છે એનું પણ મેં અંદર આપેલું જ છે. ઓકે, તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. હવે ભારતમાં પર્યાવરણની નીતિ કઈ કઈ છે એ, પછી વર્લ્ડ વાઇડ પોલ્યુશન એક્ટ 1972 ના મુખ્ય લાયક, પછી LAC મોસ્ટ આઈએમપી છે, લાઈફ સાયકલ એનાલિસિસ, પછી ગ્રીન બિલ્ડિંગ ખાસ, પછી IS 14000 ફાયદો અને 5R તો 100% અને ગ્રીન બિલ્ડિંગ 100% હશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. તો આટલા જે ક્વેશ્ચન મેં તમને અહીંયા કહ્યા બધા જ ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ દરેક ક્વેશ્ચન તમારે તૈયાર કરી દેવાના છે. જે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 1 માં રેગ્યુલર એક્ઝામ આપવાની હોય, રીમિડિયલ આપવાની હોય, સેકન્ડ સેમેસ્ટર રેગ્યુલર પેપર આપવાનું હોય કે રીમિડિયલ પેપર આપવાનું હોય, તમારે ES નું પેપર હોય, એન્વાયરમેન્ટનું પેપર, એટલે આટલા ક્વેશ્ચન તૈયાર કરીને જવાના છે. આટલા થઈ ગયા એટલે સમજી લો તમારા 60 ઉપર માર્ક્સ ફાઇનલ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે, તો તમે એ જ રીતે તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દો એટલે એને પણ હેલ્પફુલ થઈ જશે. ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.